હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 4ની અંદર સ્ટડી કરેલા સ્ટુડન્ટ્સ માટે આ વિડીયો છે. ECCની પણ મેં એક દિવસ પહેલાં IMP ક્વેશ્ચન્સ આપ્યા હતા. એમાં સમર 2024 એટલે કે જેનો પેપર હમણાં ગઈકાલે ગયો, એ મેં આપેલા IMP ક્વેશ્ચનમાંથી બે સમ તો આમનામ બેઠા કોઈ પણ ક્વેશ્ચનની અંદર એક પણ ડેટાનો ચેન્જ કર્યા વગર પૂછેલો છે. અને થિયરી ક્વેશ્ચન પણ ઘણા બધા મેં આપેલા છે, એમાંથી બેઠા આવેલા છે. એટલે જેમણે એ કર્યા છે એ 100% પાસ નહીં, સારામાં સારો ગ્રેડ છે એ લઈ આવશે. તો એવા જ હું તમને આવતીકાલે ફ્લુઇડ મિકેનિક્સનો જે પેપર છે અથવા તો જે ફ્યુચરમાં આપવાના છે એમને પણ કામમાં આવી રીતની IMP ક્વેશ્ચનનું લિસ્ટ આપવાનો છું. એના માટે હું દર વખતે જે પ્રોસેસ કરું છું એ સમજાવી દઉં. આ જે છે એ ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનરીઝનો સિલેબસ છે. એ પ્રમાણે ટોટલ આમ જોવો તો ચેપ્ટર 4 જ છે, જેમાં ફર્સ્ટ ચેપ્ટર અને થર્ડ ચેપ્ટર થોડુંક નાનું એવું છે, જેમાં બેઝિક ડેફિનેશન અને અમુક નિયમો છે જ. સેકન્ડ ચેપ્ટર અને ફોર્થ ચેપ્ટર છે એ લેન્ધી છે. પહેલું ચેપ્ટર છે એ બેઝિક છે, એ નાનું હોય તો એનું વેઇટેજ હોય કે ન હોય એ કરવું જ જોઈએ, તો જ તમને આગળ આવડશે. સેકન્ડ ચેપ્ટરની અંદર ઘણા બધા ટોપિક્સ છે, પણ એમાં અમુક ટોપિક જે હું કહું એના ખાસ ક્વેશ્ચન કરવાના રહેશે. થર્ડ ચેપ્ટર નાનું છે એટલે એની અંદરથી 4-5 ક્વેશ્ચન જ આવશે. અને ચોથું ચેપ્ટર નાનું છે, એમાંથી તમારાથી થતા હોય એટલા ક્વેશ્ચન તમારે ટ્રાય કરવાની. વેઇટેજ વાઇઝ જોવા જઈએ તો ફર્સ્ટ ચેપ્ટર છે એ 7 માર્ક્સનું છે, સેકન્ડ ચેપ્ટર 21 માર્ક્સનું છે, થર્ડ ચેપ્ટર છે એ 14 માર્ક્સનું છે. નાનું એવું છે પણ 14 માર્ક્સનું છે, એટલે કાંઈ ખાસ કરી લેવું જોઈએ. જેમાં હું ક્વેશ્ચન આપું છું એ બધા છે. અને લાસ્ટ ચેપ્ટર છે હાઇડ્રોલિક મશીન્સ, 28 માર્ક્સનું, એ સૌથી મોટું ચેપ્ટર છે. એમાં પણ હું ક્વેશ્ચન આપું છું એ મોસ્ટ ઓફ કરી લેવા જોઈએ. અને એ પ્રમાણે મેં જે ક્વેશ્ચન બનાવવાની ટ્રાય કરી છે એ તમે લાસ્ટમાં GTUના પેપર અમુક નીકળેલા છે, ખાસ કરીને જે અત્યારે નવા સિલેબસ પ્રમાણે આ નવો કોડ છે એ પ્રમાણે એ જે પણ હતા ક્વેશ્ચન એ તમે જોશો તો એની અંદર ઘણું બધું એવું છે કે જે IMP હું કહું છું એ રીતનું જ પૂછાતું હોય છે. ECCની અંદર સિલેબસમાં લખેલું હતું 3rd 4th 5th ચેપ્ટરમાં કે એને ખાલી ન્યુમેરિકલ જ કરવાના, પણ જૂના નવા જ સિલેબસ પ્રમાણે પેપર જુઓ તો એમાં થિયરી પૂછતા હતા, એટલે મેં પણ એમાં IMPમાં થિયરી આપી હતી. અને એ જ બેઠી ફોર્જિંગના ટાઈપ્સ, ફોર્જિંગ ઓપરેશનના ટાઈપ્સ, ફોર્જિંગના લોસીસ, ગેસ કટિંગની કેશ કેલ્ક્યુલેશન, આવી બધી જ થિયરી હતી. એટલે ખાસ આમાં પણ હું કહું છું એ બધી થિયરી કરી નાખશો તો ખાસ હેલ્પફુલ જશે. અને હું એમાંથી હવે IMP ક્વેશ્ચન કહું છું તમે. તો આ જે છે એ છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન ડિપ્લોમા માટે, કોડ છે 4341903. એના ટોટલ મેં તમને 30 ક્વેશ્ચન આપ્યા. 30 ક્વેશ્ચન એટલે બહુ જ સિમ્પલ, મામૂલી થયા. એક દિવસ તમે સરખો બેસી જાઓ, 8 થી 9 કલાક પ્રોપર વાંચો એટલે આરામથી 30 ક્વેશ્ચન થઈ જાય. એ 30 ક્વેશ્ચનમાં પહેલાં થિયરિટિકલ ક્વેશ્ચન કરી લેવાના, અને લાસ્ટમાં હું તમને કહું છું ખાસ કે કઈ રીતે આની અંદર છે એ પ્રોસેસ તમારે કરવી, કેટલા માર્ક્સનું થિયરી અને સમ છે એવરેજલી પૂછાતું હોય છે, અને શું ખાસ ધ્યાન રાખવું. તો આ જે છે ચેપ્ટર 1ની અંદર મેં 3 ક્વેશ્ચન આપેલા છે. ચેપ્ટર 2 જે છે એની અંદર મેં ટોટલ 12 ક્વેશ્ચન મૂકેલા છે. ચેપ્ટર 4 કરતાં નાનું વેઇટેજ વાઇઝ, પણ આમ મોટું ચેપ્ટર છે, ઘણી બધી વેરાયટીઝ છે, એટલે સૌથી વધારે સેકન્ડ ચેપ્ટરમાં મેં ક્વેશ્ચન આપ્યા છે. ચેપ્ટર 3 14 માર્ક્સનું જ છે. હું જે 5 ક્વેશ્ચન કહું છું એ 5માંથી લગભગ 3 કે 4 હશે ને હશે ગેરંટી. એટલે એ તો ખાસ કરી જ નાખો એટલે તમારે એમાંથી 10 થી 12 માર્ક થઈ જાય. એટલે તમે આમાં કોઈ દી પાસ ન થાય એવું બને નહીં. એટલે પાસની તો ગેરંટી જ છે, સારામાં સારો ગ્રેડ આવશે ને. આ 30માંથી 30 ક્વેશ્ચન જો પ્રોપર કરી લેશે તો AA ગ્રેડ તો પાક્કો જ છે. ચેપ્ટર 4ની અંદર પણ મેં 10 ક્વેશ્ચન આપેલા છે, એ તમે ખાસ કરી લેજો. સમ જે છે એ ચેપ્ટર 2માં 3 બતાવ્યા છે, ચેપ્ટર 3માં 3 બતાવ્યા છે, અને ચેપ્ટર 4માં 2 બતાવ્યા છે, અને ચેપ્ટર 1માં 1 છે. ટોટલ 9 છે. એ સિવાય મેં 21 ક્વેશ્ચન આમાં થિયરીના રાખેલા છે. અને આ PDF મેળવવી હોય તો અગેન હું કહી દઉં, વોટ્સએપ ગ્રુપ છે 4th સેમેસ્ટર ડિપ્લોમાનું, જેમાં મેં ECCની પણ મૂકી હતી, અને જેને બેકલોગ હોય અને થર્મોડાયનેમિક્સને એની પણ હું આપતો હોઉં છું. તો એ ખાસ જોઈન કરી લેજો, એટલે આવી ફ્યુચરમાં આવેલી બધી જ IMP ક્વેશ્ચન્સ, બીજા બધી નોટ્સ કે કાંઈ IMP હોય તો સ્ટ્રેટેજી હોય હું તમને એમાં મોકલતો રહીશ. અને એની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. હવે ટોટલ આમાંથી તમે કાઉન્ટ કરશો તો 30માંથી 21 ક્વેશ્ચન છે એ થિયરીના છે. તો પહેલાં તો એ ખાસ કરી લેવા જોઈએ. અને થિયરીના ક્વેશ્ચન જે છે એ લગભગ તમે પ્રોપર ફિગર સાથે હોય તો ફિગર સાથે પ્રેક્ટિસ કરશો. થોડાક લેન્ધી હોય છે, અમુક નાના હોય છે, એ બધાનું જોવો તો તમે લગભગ એવરેજ 15 થી 20 મિનિટ કાઉન્ટ થાય એક ક્વેશ્ચનની.
20 મિનિટ ગણીએ તો એ લગભગ 400 મિનિટની અંદર, એટલે કે એપ્રોક્સિમેટલી 6.5 કલાકની અંદર તૈયાર થઈ જાય. અને બાકીના મેં 9 સમ કીધા છે એ પ્રોપર થોડાક શાંતિથી કરો તો 3-1 કલાક એના, એટલે હું કહું છે 8 થી 9 કલાકમાં એકદમ સરસ થઈ જાય. અને એ પણ હું તમને કહું આ પ્રોપર 30 કરો તો એ બી ગ્રેડ છે એ થઈ જ જાય. અને થોડુંક ભૂલાઈ જાય, થોડુંક મિક્સ થઈ જાય, પાછું એકાદું રહી જાય તો કદાચ ઓછો ગ્રેડ આવે, પણ ફેલ થાય એવું પોસિબિલિટી જ નથી હોતી. અને ખાસ આવા સબ્જેક્ટમાં શું ધ્યાન રાખવાનું છે તો કે જે પણ ડેફિનેશન આવે છે એ કોન્સેપ્ચ્યુઅલ ડેફિનેશન હોય આવા સબ્જેક્ટમાં, એટલે એમાં જે વર્ડ યુઝ થાય છે એ પ્રોપર મૂકીને આવવાના. તમે તમારી લેંગ્વેજમાં કે અમુક રફ વર્ડ યુઝ કરો તો એ સાચી ન પડે. પ્લસ અમુક સમ છે, અમુક ડેરિવેશન છે, ખાલી ઇક્વેશન ઉપર જ ડિપેન્ડ કરતા હોય છે. સમ પૂછ્યા હોય એટલે બધા અઘરા જ હોય એવું ન હોય, અમુક સમ તો સાવ ઇઝી હોય છે. જેમ કે તમે આ ક્વેશ્ચન નંબર 2માં સમજો તો એક P = ρ GH છે એ ઇક્વેશન આવે છે. એમાં ρ જે છે એ તમારે સ્પેસિફિક ગ્રેવિટી 1.3 આપી છે. અને કોઈ પણ આખા FMHMમાં જ્યારે પણ સ્પેસિફિક ગ્રેવિટી આપી દે કોઈ પણ સમમાં, એટલે મલ્ટીપ્લાય બાય 1000 કરી જ નાખવાનું. અને એ કરો એટલી હેમાં કન્વર્ટ થઈ જાય, ડેન્સિટી થઈ જશે, ઘનતા. એટલે આને તમે 1000 વડે કરો મલ્ટીપ્લાય એટલે 1300 થઈ ગયું, 1300. એ રો થઈ ગયું. જીની વેલ્યુ ફિક્સ જ છે 9.81, અને પ્રેશર હેડ એટલે H થઈ ગયું 40. ત્રણેયની વેલ્યુ મૂકો એટલે જે મળે P એ તમારો આન્સર થઈ ગયો. પણ એ જે મળશે એ પાસ્કલમાં મળશે. એને તમે 1000 વડે ડિવાઈડ કરો એટલે કિલો પાસ્કલ. ન આવડે એ કદાચ તો પાસ્કલ તો મેળવતા આવડે છે. એટલે બેઝિક ફોર્મ્યુલા બહુ જ આમાં IMP છે. એટલે ફર્સ્ટ ચેપ્ટરમાં P = ρ GH છે, શિયર સ્ટ્રેસ τ = μ × du/dy છે. સેકન્ડ ચેપ્ટરમાં જાઓ તો કન્ટિન્યુટી ઇક્વેશન છે, A1V1 = A2V2. બર્નોલી ઇક્વેશન છે, P1/ρg + V1² / 2g + Z1 = P2/ρg + V2² / 2g + Z2. બરોબર છે. એની સિવાય વેન્ચુરીમીટરના ફ્લો રેટ ફાઇન કરવાનું ઇક્વેશન છે, ઓરિફિસનું ફ્લો રેટ ફાઇન કરવાનું ઇક્વેશન છે. થર્ડ ચેપ્ટરમાં જાઓ તો રેનોલ્ડ્સ નંબરનું ઇક્વેશન છે, ρVD/μ. ડાર્સી વેઇસબેકનું ઇક્વેશન છે, ચેઝિસ ફોર્મ્યુલાનું ઇક્વેશન છે. ફોર્થ ચેપ્ટરમાં જાઓ તો પંપના સમના અમુક ઇક્વેશન છે. એટલે ઇક્વેશનનું એક લિસ્ટ બની નાખો. હાર્ડલી તમારે ટોટલ ઇક્વેશન છે એ 15 માઇન્ડ થશે. એટલે એવું હોય તો એ 15 ઇક્વેશન છે એ છેલ્લે વાંચીને જવાનું. એમાં બને એટલા યાદ રાખીને જાઓ, 1-2 સમમાં તો કામમાં આવશે. એટલે 1-2 સમ થોડોક વ્યવસ્થિત આવડે, 1-2 સમમાં થોડું ઘણું આવડે ને બાકી થિયરી આવડે એટલે બહુ જ વ્યવસ્થિત પેપર જશે. તો આ સ્ટ્રેટેજી સાથે આઈ હોપ તમને FMHMનો સારો એવો પેપર જશે. તો ફરીવાર એકવાર ઓલ ધ બેસ્ટ પેપર માટે. અને આ PDF ખાસ બધા સાથે શેર કરજો એટલે બધાને ટોટલ કામમાં આવે. અને હજી એકવાર વોટ્સએપ ગ્રુપ ના જોઈન કર્યું હોય અને લિંક ના તમારાથી ખુલતી હોય તો આ નંબર પણ છે, એમાં મેસેજ કરજો એટલે હું જોઈન કરી આપીશ. અને ઓફલાઈન ક્લાસ GTU સ્ટડીઝ એન્જિનિયરિંગ ક્લાસ કરીને તે ભાવનગરમાં અવેલેબલ છે. ત્યાં કોઈને પર્સનલ છે એ સજેશન ઇન્ફોર્મેશન લેવી હોય, ગાઈડન્સ લેવું હોય, અથવા તો નેક્સ્ટ સેમમાં કયા સેમેસ્ટરમાં અમુક સબ્જેક્ટમાં સારા માર્ક્સ પાસ થવા માટે સબ્જેક્ટ રાખવા હોય તો ત્યાં કોન્ટેક્ટ કરી શકે છે. વિડીયો જોવા બદલ થેન્ક યુ.